નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થીઓ, આજના વિડીયોમાં આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષય કે જેની નવી સ્વ અધ્યયન પોથી આ વર્ષે આવી ગઈ છે તેનું આપણે સોલ્યુશન જોવાના છીએ. તો આ જે સ્વ અધ્યયન પોથી છે તેનો ભાગ નંબર 2, જેની અંદર સામાજિક વિજ્ઞાન વિષય ચેપ્ટર નંબર 1, જેનું નામ છે ભારતનો વારસો. આ ચેપ્ટરનું આપણે સોલ્યુશન જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ આપણા સોલ્યુશનની. તે પહેલા ધોરણ 3 થી 10 ની જે આ વર્ષ એટલે કે 2024 અને 25 નું વર્ષ છે તેની નવી સ્વ અધ્યયન પોથી આવી છે, તેનું પીડીએફ સોલ્યુશન અને બુક સ્વરૂપે સોલ્યુશન તમારે જોઈતું હોય તો ફટાફટ અહીંયા તમને જે નંબર આપવામાં આવેલો છે તેના ઉપર તમે એકવાર મેસેજ કરીને મેળવી લેજો, અથવા તો અહીંયા તમને પ્લે સ્ટોર ઉપરથી ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન જો તમે ડાઉનલોડ કરી લેશો તો પણ તમે ત્યાંથી તેને મેળવી શકો છો. તો શરૂઆત કરીએ આપણા વિડીયોની. તો જોઈએ પ્રશ્ન નંબર 1 શું કહે છે કે વિભાગ અની જે વિગત છે તેને વિભાગ બની વિગત સાથે આપણે સાચી રીતે જોડવાની છે. તો શરૂઆત કરીએ. પેલું કે વૌઠાનો મેળો છે તે ક્યાં ભરાય છે? કયો મેળો? વૌઠાનો મેળો જે છે તે અમદાવાદ જિલ્લાની અંદર ધોળકા તાલુકામાં ભરાય છે. ત્યારબાદ આપણને બીજું કીધું છે કે કાર્તિકી પૂર્ણિમાનો મેળો ક્યાં ભરાય છે? તો તેનો જવાબ આવશે કે સોમનાથ જિલ્લાની અંદર ભરાય છે. ત્યારબાદ ત્રીજું કે માધવપુરનો મેળો ક્યાં ભરાય છે? તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી, પોરબંદર જિલ્લાની અંદર જે માધવપુરનો જે દરિયા કિનારો છે ને ત્યાં માધવપુરનો મેળો ભરાય છે. ત્યારબાદ ચોથું કે ભાદરવી પૂનમનો મેળો ક્યારે અને ક્યાં ભરાય છે? તો તેનો જવાબ આવશે કે ભાદરવી પૂનમના દિવસે બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે એટલે કે અંબાજી માતાનું જે મંદિર છે ત્યાં ભરાય છે. અને ભાંગુરિયાનો મેળો જે છે તે છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ જિલ્લામાં ભરાય છે. તો જો તમારે એકવાર જવાબ જોવા હોય તો જોઈ લેજો. આગળ વધીએ આપણો બીજું જોડકા સાથે કે પતંગોત્સવ તે ક્યાં ઉજવવામાં આવે છે? તો પતંગોત્સવ છે તે અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર ઉજવવામાં આવે છે, તેની ઉજવણી ત્યાં થાય છે. બીજું છે રણોત્સવ. તો રણોત્સવ છે તે કચ્છ જિલ્લાના ઘોરડો તાલુકામાં ઉજવવામાં આવે છે. પછી ત્રીજું છે ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ છે તે મોઢેરા જિલ્લાની અંદર અથવા તો મહેસાણા જિલ્લાનું જે મોઢેરા છે સૂર્ય મંદિર છે ત્યાં ઉજવવામાં આવે છે. અને તાનારીરી મહોત્સવ છે તે મહેસાણા જિલ્લાના વડનગર ખાતે તેની ઉજવણી થાય છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 2 કે નીચે આપેલા વિધાનો વાંચી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. પેલું છે કે નિગ્રો જાતિ મૂળ આફ્રિકન જાતિ છે. તો હા, નિગ્રો છે તે મૂળ આફ્રિકન છે, તો તેનો જવાબ આવશે સાચું. ત્યારબાદ બીજું, ભવનાથનો મેળો ગિરનાર જુનાગઢ ખાતે ઉજવાય છે. તો તેનો જવાબ આવશે હા, ભવનાથનો મેળો છે તે ગિરનારના જે જુનાગઢ છે ત્યાં ઉજવવામાં આવે છે. ત્રીજું છે હબસી પ્રજા મૂળ ભારતીય છે. તો તેનો જવાબ આવશે ભાઈ ખોટું. હબસી પ્રજા મૂળ ભારતીય પ્રજા નથી. પછી ચોથું, પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે. તો તેનો જવાબ આવશે સાચું. ત્યારબાદ છઠ્ઠું, ભારત ભાતીગળ સંસ્કૃતિ પાંચમો સવાલ આવ્યા કે સંસ્કૃતિ એટલે કે જીવન જીવવાની રીત વ્યાખ્યાત છે. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત વિધાન સાચું છે ભાઈ. છઠ્ઠો સવાલ, ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું છે. તો વિધાન આવશે સાચું.
અને 7મું ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે. તો વિધાન આવશે સાચું. ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. કૌંસમાં આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલો સવાલ કે સમગ્ર વિશ્વમાં વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સ્થાન કેટલામું છે? તો જવાબ આવશે 7મું. જો વસ્તીની દ્રષ્ટિએ પૂછવામાં આવે તો જવાબ આવશે આપણું પ્રથમ આવશે ચીન, અને ચીન પછી દ્વિતીય ક્રમે આવશે આપણો ભારત દેશ. કઈ દ્રષ્ટિએ? તો કે વસ્તીની દ્રષ્ટિએ. ત્યારબાદ બીજો સવાલ, રજબ માસની તારીખ 16 થી 22 દરમિયાન ઉનાવા એટલે કે ઊંઝા ખાતે મીર દાતારનો મેળો ભરાય છે. તો આજે મીર દાતારનો મેળો છે તે રજબ માસની 16 થી 22 તારીખ દરમિયાન ભરાય છે. વિદ્યાર્થી મિત્રો, મને એક પ્રશ્નનો જવાબ કોમેન્ટ કરીને આપવાનો છે કે રજબ માસની 9 થી 11 તારીખ દરમિયાન કયો મેળો યોજાય છે? કયો મેળો ભરાય છે? શું રજબ માસની 9 થી 11 તારીખ દરમિયાન કયા મેળાઓ ભરાય છે? ત્યારબાદ આગળ ત્રીજો સવાલ કે ચૈત્ર સુદ 9 થી 13 દરમિયાન માધવપુર મેળો માધવપુરના ખાલી જગ્યા સ્થળે યોજાય છે. તો તેનો જવાબ આવશે માધવપુર, જે દરિયા કિનારો છે ત્યાં માધવપુરનો મેળો યોજાય છે. ત્યારબાદ ચોથો સવાલ કે મધ્ય ગુજરાતમાં છોટેઉદેપુરના ક્વાંટ વિસ્તારમાં ખાલી જગ્યાનો મેળો યોજાય છે. તો જવાબ આવશે ભાંગુરિયાનો મેળો. કયો મેળો યોજાય છે? કે ભાંગુરિયાનો મેળો યોજાય છે. ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 4 કે નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સામે આપેલા બોક્સમાં લખો. તો એમાં આપણો પહેલો સવાલ કે લોકમાતા શબ્દ કોના માટે ઉપયોગમાં લેવાયો છે? લોકમાતા શબ્દ વર્ષોથી ભારતીય સંસ્કૃતિની અંદર નદીઓ માટે ઉપયોગમાં લેવાય છે. બીજો પ્રશ્ન કે ભારત દેશની રાષ્ટ્ર મુદ્રામાં કુલ કેટલા પ્રાણીઓ જોવા મળે છે? તો ભારત દેશની જે રાષ્ટ્ર મુદ્રા છે તેની અંદર 4 પ્રાણીઓ જોવા મળે છે. કેટલા પ્રાણીઓ જોવા મળે છે ભાઈ? 4. કયા કયા જોવા મળે છે તે આપણે આગળ જોઈશું. ત્રીજો પ્રશ્ન કે ભારત દેશની રાષ્ટ્ર મુદ્રામાં કુલ કેટલા સિંહોની આકૃતિ જોવા મળે છે? તો પીઠ દઈને ઉભેલા 4 સિંહોની આકૃતિ આપણને ભારત દેશની જે રાષ્ટ્ર મુદ્રા છે તેની અંદર જોવા મળે છે. તો ત્રીજાનો જવાબ આવશે આપણો ઓપ્શન એ 4. ત્યારબાદ ચોથો પ્રશ્ન કે ભારત દેશની રાષ્ટ્ર મુદ્રામાં દર્શાવેલા પ્રાણીઓની સાચી જોડ શોધો. તો આપણી જે ભારત દેશની જે રાષ્ટ્ર મુદ્રા છે તેની અંદર આપણને અશ્વ, પછી વૃષભ, અશ્વ એટલે કે ઘોડો, વૃષભ એટલે કે બળદ, ત્યારબાદ હાથી અને સિંહ, આ 4 પ્રાણીઓની જોડ આપણને આ 4 પ્રાણીઓ જોવા મળે છે, જેની અંદર આપણને અશ્વ અને વૃષભની જોડ જોવા મળે છે. તો અશ્વ અને વૃષભ કયા છે ઓપ્શનની અંદર? ઓકે, ઓપ્શન ડી ની અંદર છે. તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી. ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન કે પ્રશ્ન નંબર 5 નીચેના પૈકી કઈ જોડ સાચી છે? કઈ જોડ સાચી છે? શારદા વિદ્યાપીઠ સોમનાથમાં આવેલી નથી. પોળો ઉત્સવ વડનગરમાં ઉજવાતો નથી. સીદી સૈયદની જાળી ભાવનગરની અંદર આવેલી નથી. વૈધું કે ઉત્તરાર્ધ મહોત્સવ છે તે મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે ઉજવવામાં આવે છે ભાઈ. તો આ વિધાન આપણું સાચું છે. ત્યારબાદ છઠ્ઠો સવાલ કે દ્રવિડ કુળની ભાષાઓમાં નીચેનામાંથી કઈ ભાષાનો સમાવેશ કરી શકાય? તો જવાબ આવશે દ્રવિડ કુળની ભાષામાં નીચેનામાંથી કઈ ભાષાનો સમાવેશ ન કરી શકાય? જો ખાસ યાદ રાખજો, ન કરી શકાય.
જો તમિલ છે, કન્નડ છે અને મલયાલમ છે તે દ્રવિડ કુળની ભાષાઓ છે. માત્ર હિન્દી છે તે દ્રવિડ કુળની ભાષા નથી. એટલા માટે જવાબ આવશે આપણો ઓપ્શન એ. ત્યારબાદ 7મો પ્રશ્ન કે નીચે આપેલા વિધાનોમાંથી એક વિધાન પૂર્ણતઃ સાચું નથી, તેને અલગ તારવો. એટલે કે સંપૂર્ણપણે સાચું નથી. તો એમાં જવાબ આપણને ઓપ્શન એ આપેલો છે. ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું નિર્માણ થાય છે. વિધાન સાચું છે 100%. પછી બીજું, હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ અને કેદારનાથ જેવા યાત્રાધામો આવેલા છે. સાચી વાત છે. હિમાલયમાં નંદાદેવી જેવા શિખરો બરફથી છવાયેલા રહે છે. આ વિધાન સાચું છે. અને હિમાલય પર્વત એક ભૂમિ દ્રશ્ય છે. તો આ એક વિધાન પૂર્ણતઃ સાચું છે નહીં. તો જવાબ આવશે આપણો ઓપ્શન ડી. ત્યારબાદ જોઈએ 8મો પ્રશ્ન. ગુજરાતના ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળોને ઓળખો. શું કીધું છે? ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળો. તો એની અંદર આવશે નવસારીની અંદર આવેલી અગિયારી, મોઢેરાનું સૂર્ય મંદિર, પછી વડનગરનું કીર્તિ તોરણ અને પાટણની અંદર આવેલું જે તળાવ છે તે. આ જે છે આપણા ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળો છે. જો આ બહુચરાજી, અંબાજી, દ્વારકા, ડાકોર છે તે ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળો છે. પછી અહીંયા બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે. અને વિજયનગર છે તે ગુજરાતમાં આવતું નથી, અથવા તો વિજયનગર છે તે ઐતિહાસિક મહત્વ પણ આટલું બધું ધરાવતું નથી. તો આગળ વધી આપણો 9મો સવાલ કે કાળિયા ઠાકોરનું મંદિર શામળાજી ખાતે આવેલું છે. તો રણછોડરાયજીનું મંદિર ક્યાં આવેલું છે? તો રણછોડરાય એટલે કે ડાકોરના રણછોડરાય. તો જવાબ આવશે આપણો ઓપ્શન બી કે રણછોડરાયનું મંદિર છે તે ડાકોરમાં આવેલું છે. 10મો સવાલ. મોંગોલોઈડ લોકો કયા વર્ણના હોવાથી તે કિરાત તરીકે ઓળખાતા હતા? મોંગોલોઈડ લોકો પીળા વર્ણના હતા, આથી તેઓ કિરાત તરીકે ઓળખાતા હતા. ત્યારબાદ આગળ જોઈએ 11મો પ્રશ્ન. ભારતીય બંધારણ અનુચ્છેદ 51 કમાં ભારતના નાગરિકની જે મૂળભૂત ફરજો દર્શાવી છે તેમાંથી એક ફરજનો સમાવેશ અહીં આપવામાં આવેલો છે, તેનો થતો નથી. તો તેને ઓળખી અને જવાબ લખવાનો છે. તો એમાં પેલું આપણને કીધું છે કે આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તેની જાળવણી કરવી જોઈએ. આ વિધાન છે. બીજું છે કે જાહેર મિલકતોનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની ફરજોનો સમાવેશ છે. પછી ડી ઓપ્શન કે જંગલો, તળાવો, નદીઓ, વન્ય પશુ પંખીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેને સુધારણા કરવાની અને જીવો પ્રત્યે અનુકંપા રાખવાની. આ પણ 51 કની અંદર આપેલું છે. માત્ર એક જ વસ્તુ આપણને આપેલી નથી. એ છે આપણે ઓપ્શન સી કે આપણા આ ભવ્ય વારસાને સાચવીને વિશ્વમાં પ્રતિષ્ઠિત ગૌરવભર્યું અગ્રીમ સ્થાન પ્રાપ્ત કરવાની ફરજ. ત્યારબાદ જોઈએ 12મો પ્રશ્ન કે ફાગણ સુદ પૂનમ ડાંગમાં ભરાતો મેળો કયા નામે ઓળખાય છે? ડાંગમાં એક જ મેળો ભરાય છે ફાગણ સુદ પૂનમના દિવસે, એને કહેવાય છે ડાંગ દરબાર. ત્યારબાદ 13મો પ્રશ્ન કે ભાદરવી સુદ ચોથ થી છઠ સુધી તરણેતરનો મેળો ક્યાં ભરાય છે? તરણેતરનો મેળો એટલે તરત યાદ આવી જવું જોઈએ કે વઢવાણ સુરેન્દ્રનગરની અંદર ભાઈ આ મેળો ભરાય છે. ત્યારબાદ આગળ જોઈએ આપણે કે પ્રશ્ન નંબર 5. નીચે આપેલા શબ્દોની સંકલ્પના અથવા તો ભારી ભાષા સમજાવો. પેલું છે વારસો. કોને કહેવાય? શું કોને કહેવાય? વારસો. તો વારસાનો જવાબ આવશે કે આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટને વારસો કહે છે. પેઢી દર પેઢી જીવનમાં જે કંઈ પણ પ્રાપ્ત થાય છે તેને આપણે વારસો કહીએ છીએ. ત્યારબાદ બીજો પ્રશ્ન કે પ્રાકૃતિક વારસો એટલે શું? તો તેનો જવાબ આવશે કે પ્રાકૃતિક વારસો એટલે કે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના અત્યંત નજીકના સંબંધોનું પરિણામ. પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે અને ભારતના પ્રાકૃતિક વારસો વિશિષ્ટ
અને વૈવિધ્યસભર છે. ત્રીજો પ્રશ્ન છે નિષાદ, કે નિષાદ કોને કહેવામાં આવતા? તો ઓસ્ટ્રેલોઇડ નામની જે પ્રજા હતી તે અગ્નિ એશિયામાંથી ભારત આવીને વસી હતી અને આર્યો હતા તે તેમને નિષાદ કહેતા હતા. ત્યારબાદ છે ચોથો પ્રશ્ન, કિરાત કોને કહેવાય? તો કે પ્રાચીન ભારતમાં ઉત્તરાપથમાં વસતી એક અનાર્ય જાતિ. આ લોકોનો પીળો વર્ણ હતો, ચહેરો ઉપસેલા ગાલ, બદામ આકારની આંખો અને શરીર તેમજ ચહેરા પર ખૂબ જ ઓછી રૂંવાટી ધરાવતા હતા. તેને કિરાત કહેવામાં આવતા. પાંચમો પ્રશ્ન કે ઋગ્વેદ, તો ઋગ્વેદમાં દેવતાઓની સ્તુતિઓ દ્વારા જે પરમ જ્ઞાન આપવામાં આવેલું છે તે ઋગ્વેદના મંત્રોને ઋચાઓ કહેવામાં આવે છે. ત્યારબાદ સપ્ત સિંધુ, તો કે આર્યો શરૂઆતમાં જે વાયવ્ય ખૂણામાં જે સ્થળે આવીને વસ્યા હતા તે ત્યાં વિસ્તારની અંદર 7 મોટી નદીઓ વહેતી હતી અને એ પ્રદેશને સપ્ત સિંધુ કહેવામાં આવે છે, કે જેની અંદર ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ, સતલુજ, સિંધુ આવી જે 7 નદીઓ છે તે ત્યાંથી વહેતી હતી. આગળ જોઈએ પ્રશ્ન નંબર 6. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. પહેલો સવાલ કે હિમાલયમાંથી નીકળતી નદીઓ 12માસી જળ જથ્થો ધરાવે છે, કારણ આપો. તો તેનો જવાબ આવશે કે હિમાલયની જે મોટા ભાગની નદીઓ છે તે હિમાલયના બરફ આચ્છાદિત પ્રદેશમાંથી નીકળે છે અને આ પ્રદેશમાં ચોમાસામાં ખૂબ વધારે વરસાદ પડે છે. આથી ચોમાસાની ઋતુ દરમિયાન ત્યાં ઘોડાપૂર આવે છે, નદીઓની અંદર પૂર જેવી સ્થિતિઓ સર્જાય છે. જ્યારે બાકીના સમયમાં જે આજે બરફ આચ્છાદિત પ્રદેશ છે ત્યાંનો બરફ પીગળવાથી આ નદીઓની અંદર પાણી આવતું હોય છે. માટે આ જે હિમાલયની જે નદીઓ છે તે વર્ષની 2 ઋતુઓમાં ઘણું પાણી આવે છે, તેથી આ માસ પાણીથી ભરપૂર રહે છે. આથી આ નદીઓને 12માસી નદીઓ પણ કહેવામાં આવે છે. બીજું કે આર્ય પ્રજા અન્ય કયા નામે ઓળખાય છે? તો આર્ય પ્રજા છે તે નોર્ડિકના નામે પણ ઓળખાય છે. ત્યારબાદ આગળ ત્રીજો પ્રશ્ન કે ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત વિશે શું કહેવાયું છે? તો ભારતનો જે પ્રાચીન ગ્રંથ છે વિષ્ણુ પુરાણ, તેની અંદર ભારત વિશે કહેવાયું છે કે ઉત્તરમ યત્ સમુદ્ર હિમાદ્રશ્યે દક્ષિણમ વર્ષતદ ભારત નામ ભારતી યત્ર સંતતિ. એટલે કે સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલું સ્થાન ભારત વર્ષ છે કે જેના સંતાનો ભારતીય છે. આવું આપણા વિષ્ણુ પુરાણની અંદર કહેવામાં આવેલું છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન કે આપણો ભારત દેશ કઈ કઈ કુદરતી સીમાઓ ધરાવે છે? તો ભારતની ઉત્તરે હિમાલય આવેલો છે, દક્ષિણે આવેલો છે હિન્દ મહાસાગર, પૂર્વમાં આવેલો છે બંગાળનો ઉપસાગર અને પશ્ચિમે આવેલો છે અરબ સાગર. આમ ભારતની ચારેય દિશાએ કુદરતી સીમાઓ ધરાવે છે. ત્યારબાદ પાંચમો સવાલ, ભારત પ્રાચીન કાળથી શુભ કાર્યના પ્રારંભ સમયે ભારતમાં લેવાતા સંકલ્પમાં કયા કયા શબ્દનો ઉલ્લેખ કરવામાં આવેલો છે? તો પ્રાચીન કાળથી ભારતના જે શુભ કાર્ય કરાય છે તેની અંદર ભારત માટે ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ અને આર્યવ્રત આ 4 શબ્દોનો ઉપયોગ થાય છે. છઠ્ઠો પ્રશ્ન કે પ્રકૃતિ પર નિર્ભર કઈ કઈ પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિઓ છે? તો પ્રકૃતિ પર નિર્ભર હોય તેવી પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિ એટલે કે નિસર્ગોપચાર એટલે કે નેચર થેરાપી, પછી આયુર્વેદિક, યુનાની, આ બધી ચિકિત્સા પદ્ધતિ પ્રકૃતિ આધારિત છે. કઈ કઈ છે? નિસર્ગોપચાર એટલે કે નેચરોથેરાપી,
પછી આયુર્વેદિક અને યુનાની. ત્યારબાદ 7મો પ્રશ્ન, નેગ્રીટો એટલે કે હબસી પ્રજા વિશે ટૂંકમાં માહિતી આપો. તો કેટલાક ઇતિહાસકારોના મતે નેગ્રીટો અથવા તો નિગ્રો અથવા તો હબસી પ્રજા હતી તે ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ હતા. ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ હતા. તેઓ આફ્રિકાના બલુચિસ્તાન માર્ગે ભારતમાં આવ્યા હતા. શ્યામ વર્ણ, 4 થી 5 ફૂટ તેની ઊંચાઈ, વાંકડિયા વાળ એ તેમની શારીરિક વિશેષતાઓ હતી. ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન નંબર 7 કે નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ આપો. પહેલો સવાલ કે ભારતના પ્રાકૃતિક વારસાઓમાં નદીનું મહત્વ આલેખો. તો પ્રાકૃતિક વારસાના એક અંગ તરીકે આપણી જે નદીઓ છે તે અતિ પ્રાચીન સમયથી ભારતમાં નદીઓ લોકમાતા તરીકે પૂજાય છે. અતિ પ્રાચીન સમયથી ભારતમાં નદીઓને લોકમાતાનો દરજ્જો મળેલો છે. ભારતની પ્રાચીન સંસ્કૃતિનો ઉદય અને વિકાસ સિંધુ અને રાવી નદીના કિનારે જ થયો હતો. તેથી ભારતીય સંસ્કૃતિ છે તે નદીની સંસ્કૃતિ પણ કહેવામાં આવે છે. ત્યારબાદ સિંધુ, ગંગા, યમુના, કાવેરી, ગોદાવરી, નર્મદા, સરસ્વતી વગેરે નદીઓએ ભારતના લોકજીવનને સમૃદ્ધ બનાવ્યું છે. કઈ કઈ નદીઓએ? તો કે સિંધુ, ગંગા, યમુના, કાવેરી, નર્મદા, ગોદાવરી અને સરસ્વતી આ બધી નદીઓએ છે ભારતના લોકજીવનને સમૃદ્ધ બનાવ્યું છે. પ્રાચીન સમયથી જ લોકો એ પીવાના વપરાશના, સિંચાઈ, વીજળી, ખેતી, જળમાર્ગ જેવી આપણી મહત્વની જરૂરિયાતો માટે નદીના પાણીનો ઉપયોગ કર્યો છે. આપણી સંસ્કૃતિના સર્જકોએ નદી કિનારાની માટીમાંથી વાસણો, લીપણ, મકાન અને રમકડા બનાવ્યા હતા. આમ નદીઓ એ આપણા જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. નદી કિનારે જોવા મળતા ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિ દ્રશ્યોએ માનવીને સમૃદ્ધ અને સૌંદર્ય સૂચ, કલા સૂચ અને કૌશલ્ય વિકસાવીને ભારતીય પ્રજા જીવનને સુંદર બનાવ્યું છે. આમ અતિ પ્રાચીન સમયથી આપણી જે આ ભારતની નદીઓ છે તે આપણા જીવન ઘડતરની અંદર અને સાંસ્કૃતિક વારસાને સમૃદ્ધ બનાવવામાં નદીઓએ મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે. તેથી ભારતની જે નદીઓ છે તે અતિ પ્રાચીન કાળથી જ આજ દિન સુધી આપણે તેને લોકમાતા કહી રહ્યા છીએ. ત્યારબાદ આગળ જોઈએ કે ભારતના પ્રાકૃતિક વારસામાં વનસ્પતિ જીવનની ભૂમિકા સ્પષ્ટ કરો. તો કે અતિ પ્રાચીન યુગથી ભારતની પ્રજા પ્રકૃતિ પ્રેમી અને પર્યાવરણ પ્રેમી રહી છે. તે વૃક્ષો, છોડવાઓ અને પુષ્પોનો ખૂબ આદર ધરાવે છે. મનુષ્ય, પ્રાણી અને પક્ષીઓનો આહાર પ્રવૃત્તિ પર આધારિત છે. આપણા દેશમાં વર્ષોથી વડ, પીપળો, લીમડો, તુલસી વગેરેને પવિત્ર માનીને પૂજવામાં આવે છે. ધન ધાન્યથી લહેરાતા ખેતરો, સમૃદ્ધ જંગલો અને ઔષધિ તરીકે ઉપયોગી વનસ્પતિએ આપણા જીવનને સમૃદ્ધ અને નિરામય બનાવ્યું છે. અનાજ, કઠોળ, તેલીબિયા વગેરે પાકના છોડવા, આમળા, હરડે, બેહડા, કુંવરપાઠું, તુલસી, અરડુસી, લીમડો વગેરે ઔષધિઓના છોડ, ગુલાબ, ચંપો, મોગરો, કમળ, ડમરો, સૂરજમુખી, નિશગંધાજય વગેરે પુષ્પો આ બધા માનવ જીવનને સુંદર, નિરામય અને સમૃદ્ધ બનાવવામાં ખૂબ ઉપયોગી બન્યા છે. વનસ્પતિ જીવનનો ભારતના આર્થિક, સામાજિક, ધાર્મિક જીવન પર ઘણો બધો વ્યાપક પ્રભાવ છે.
તુલસીના છોડની રોજ સવારે કરવામાં આવતી પૂજા, વટ સાવિત્રીનું વ્રત વગેરે વનસ્પતિ જીવનનું ધાર્મિક મહત્વ ધરાવે છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે દ્રવિડ લોકોની સંસ્કૃતિનું મૂલ્યાંકન કરો. તો દ્રવિડો છે એ ભારતના મૂળ રહેવાસીઓ હતા અને તેઓ દ્રવિડ ભાષા બોલતા હતા. તેઓ પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર અને મોહેન્જો-દડોની સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જકો મનાય છે. તેમણે દેવીને માતા રૂપે અને પરમાત્માને પિતા રૂપે માન્યા હતા, જેમાંથી પાર્વતી અને શિવની પૂજાનો ખ્યાલ વિકસ્યો હતો. આપણી સંસ્કૃતિમાં રહેલી પ્રકૃતિ પૂજા અને પ્રાણીઓની પૂજા જે દ્રવિડોની શું છે? ભેટ છે. ધૂપ, દીપ, આરતી, વડ, દેવી દેવતાઓની પૂજા કરવાની પ્રથા દ્રવિડોનો વારસો મનાય છે અને દ્રવિડો મૂળ માતૃમૂલક એટલે કે માતૃપ્રધાન કુટુંબ વ્યવસ્થા ધરાવતા હતા. તેઓ અવકાશી ગ્રહો, હોડી, તરાપા, કાંતવું, વણવું, રંગવું વગેરેના જ્ઞાન ધરાવતા હતા. ઉત્તર ભારત પર આર્યોએ કાબુ મેળવતા દ્રવિડો દક્ષિણ ભારતમાં આવી અને સ્થાયી થયા અને દ્રવિડ કુળની તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ વગેરે ભાષાઓ લોકો બોલતા દ્રવિડો આજે દક્ષિણ ભારતમાં જોવા મળે છે અને પ્રારંભિક તમિલ સાહિત્યમાં ઉર્મિની અભિવ્યક્તિથી તે સભર છે. ત્યારબાદ જોઈએ ચોથો પ્રશ્ન કે ભારતના સાંસ્કૃતિક વારસાનું સદ્રષ્ટાંત આલેખન કરો. ભારતના સાંસ્કૃતિક વારસાનું સદ્રષ્ટાંત આલેખન કરો. તો જોઈએ કે સાંસ્કૃતિક વારસો એટલે કે માનવ સર્જિત વારસો. સાંસ્કૃતિક વારસો એટલે કેવો વારસો? માનવ સર્જિત વારસો. માનવીએ પોતાની બુદ્ધિશક્તિ, જ્ઞાન, આવડત અને કલા કૌશલ્ય વડે જે કંઈ પણ સર્જ્યું કે મેળવ્યું છે તેને સાંસ્કૃતિક વારસો કહેવાય. ભારતના સાંસ્કૃતિક વારસામાં રાજમહેલ આવે, ગુંબજો આવે, મકબરાઓ આવે, મસ્જિદો આવે, ઉત્ખનન કરેલા સ્થળો આવે, શિલાલેખો આવે, સ્તૂપો આવે, ચૈત્ય આવે, વિહારો આવે, મંદિરો આવે, આ બધી જ વસ્તુઓ આવે. આ ઉપરાંત તેમજ સ્વતંત્ર સંગ્રામ સહિતના ઐતિહાસિક સ્મારકો અને સાબરમતી આશ્રમ તેમજ દાંડી, વર્ધા, બારડોલી, શાંતિનિકેતન જે કોલકાતાની અંદર આવે છે તે, દિલ્હી જેવા સ્થળો વગેરેનો સમાવેશ પણ આ સાંસ્કૃતિક વારસાની અંદર થાય છે. આ ઉપરાંત ભાષા, લિપિ, અંક, શૂન્ય, ગણિત, પંચાંગ, ખગોળ, ધાતુ, ધર્મ, સાહિત્ય, યુદ્ધશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ન્યાયતંત્ર, વિધિ વિધાનો, પર્યાવરણ સુરક્ષા વગેરે મહત્વની શોધો પણ સાંસ્કૃતિક વારસાની અંદર જ આવે છે. પ્રાગ ઐતિહાસિક યુગથી ભારતની પ્રજાએ સાંસ્કૃતિક વારસાની અનેક બાબતો વિશ્વને પ્રજાને આપી છે. દાખલા તરીકે શિલ્પ કંડારવાની કળા તે લગભગ 5000 વર્ષ જેટલી પ્રાચીન છે. એ અવશેષોમાંથી મળી આવેલા નર્તકી, દેવી દેવતાઓના, પશુઓના અને માનવ આકૃતિના શિલ્પો, બાળકોને રમવાના કેટલાક રમકડા, દાઢીવાળા પુરુષનું શિલ્પ વગેરે આપણા પ્રાચીનતમ સાંસ્કૃતિક વારસાનું ગૌરવ છે. મૌર્ય યુગના શિલ્પમાં કયા કયા આવે છે? તો કે ઊંધા કમળની આકૃતિ પર વૃષભ કે સિંહનું શિલ્પ, ગૌતમ બુદ્ધનું શિલ્પ, પ્રજ્ઞા પારીમતીનું શિલ્પ, સારનાથની ધર્મચક્ર પ્રવર્તન વાળી ગૌતમ બુદ્ધની પ્રતિમા તેમજ ગુપ્ત યુગની જૈન તીર્થકરોની પ્રતિમાઓ, રાષ્ટ્રકૂટ રાજાઓના સમયની ઇલોરાની ગુફાઓના શિલ્પ આપના ભવ્ય સાંસ્કૃતિક વારસાની સમૃદ્ધિના દર્શન કરાવે છે. અને પ્રાચીન ભારતમાં આવેલા વિવિધ પ્રજાના સંમિશ્રણથી ભારતનો સાંસ્કૃતિક વારસો ભવ્ય, વૈવિધ્યપૂર્ણ અને ભાતીગળ અને સમૃદ્ધ બન્યો છે.
આ પરથી કહી શકાય કે આપણો ભારતનો જે વારસો છે તે અત્યંત સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ છે. વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ચેપ્ટર નંબર 1 નું સોલ્યુશન. આવા જ એક નવા સોલ્યુશન સાથે એટલે કે ચેપ્ટર નંબર 2 ના સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત.